ભલે ગમે તે થઈ જાય મિત્રો, આ વિડીયોને અધવચ્ચેથી છોડવાની ભૂલથી પણ ન કરતા, કારણ કે આજે હું તમને એક એવા અભાગી બાપ અને એના કરોડપતિ દીકરાની સત્ય ઘટના સંભળાવવા જઈ રહી છું, જે સાંભળીને પથ્થર હૃદયના માણસની આંખોમાંથી પણ ચોધાર આંસુ વહી જશે. જ્યારે એક સગા દીકરાએ પોતાના જ વૃદ્ધ પિતાને ઘરમાંથી કૂતરાની જેમ બહાર હાંકી કાઢ્યા, ત્યારે એ બાપે રડતા રડતા એક એવી ભયંકર પ્રતિજ્ઞા લીધી કે જેને પૂરી કરવા માટે અંતે એણે પોતાનો જીવ પણ આપી દીધો. પણ દીકરાને જ્યારે સત્ય ખબર પડીને દોસ્તો, ત્યારે એ પિતાના પગ પકડીને આખી હોસ્પિટલમાં પાગલની જેમ રડવા લાગ્યો. પણ ત્યારે બહુ મોડું થઈ ગયું હતું. નમસ્કાર વહાલા મિત્રો, આજની આ કહાની આપણા આખા સમાજની આંખો ખોલી નાખશે. મારી નમ્ર વિનંતી છે કે પરિવારના દરેક સભ્યો સાથે બેસીને આ વિડીયોને અંત સુધી જરૂર જોજો. વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં, જો તમે આ ચેનલ પર નવા હોવ તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, વિડીયોને એક લાઈક આપો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણની સાથે તમે કયા ગામ કે શહેરથી આ વિડીયો જોઈ રહ્યા છો તે જરૂરથી લખજો, જેથી આગામી વિડીયોમાં અમે તમારા નામનો ઉલ્લેખ કરી શકીએ. તો ચાલો મિત્રો, હૃદયને હચમચાવી દેતી આ કહાની શરૂ કરીએ. ગુજરાતના એક નાના એવા ગામડામાં રાઘવજીભાઈ નામના એક વૃદ્ધ પોતાના દીકરા આકાશ સાથે રહેતા હતા. રાઘવજીભાઈ વ્યવસાયે એક સામાન્ય લુહાર હતા. દિવસ રાત ધગધગતા કોલસાની ભઠ્ઠી સામે બેસીને લોખંડના ઘા ફટકારવાને કારણે એમના બંને હાથ કાળા, બરછટ અને અડધા બળેલા જેવા લાગતા હતા. દેખાવમાં તેઓ એકદમ સામાન્ય મેલા કપડાં પહેરતા ગરીબ માણસ હતા. વર્ષો પહેલા પત્ની શાંતિબેન અવસાન પામ્યા હતા, એટલે આકાશ જ એમની દુનિયા હતો. રાઘવજીભાઈએ પોતાની ભૂખ મારીને ઘસાઈ ગયેલા ચપ્પલ પહેરીને દીકરા આકાશને ભણાવ્યો. આકાશ પણ ભણવામાં તેજસ્વી નીકળ્યો. એણે અમદાવાદની મોટી એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન મેળવ્યું. દીકરાની ફી ભરવા માટે રાઘવજીભાઈએ પોતાની જિંદગીની આખરી મૂડી સમાન નાનું ઘર પણ ગીરો મૂકી દીધું. ધીમે ધીમે સમય બદલાયો. આકાશ ભણી ગણીને બહુ મોટી કંપનીમાં ઊંચા હોદ્દા પર લાગી ગયો. એનો પગાર લાખોમાં થઈ ગયો. એણે અમદાવાદના પોશ વિસ્તારમાં એક આલિશાન બંગલો ખરીદી લીધો અને એક અમીર ઘરની છોકરી સાથે લગ્ન કરી લીધા. પણ દોસ્તો, જેમ જેમ આકાશ પાસે પૈસો આવતો ગયો, તેમ તેમ એના મનમાંથી પોતાના ગરીબ પિતા માટેનો આદર ઓછો થતો ગયો. એક દિવસ રાઘવજીભાઈ પોતાના દીકરાને મળવા અને એના નવા બંગલાને જોવા માટે ગામડેથી અમદાવાદ આવ્યા. એમણે ખભા પર એક જૂની થેલી લટકાવેલી હતી.
જેમાં દીકરા માટે ગામડાના શુદ્ધ ઘીના લાડુ હતા. પણ જેવો રાઘવજી ભાઈએ બંગલામાં પગ મૂક્યો, આકાશ એમને જોઈને ખુશ થવાના બદલે ગુસ્સે થઈ ગયો. એ જ સમયે આકાશના ઘરે એના મોટા મોટા બિઝનેસ પાર્ટનર્સ અને સાસરિયાના અમીર લોકોની પાર્ટી ચાલી રહી હતી. આકાશે પોતાના પિતાને એક ખૂણામાં લઈ જઈને ધીમેથી પણ અત્યંત ઝેરીલા અવાજે કહ્યું કે પપ્પા, તમે આ શું ભિખારી જેવા કપડાં પહેરીને અહીં આવી ગયા? તમારા આ કાળા અને બરછટ હાથ જુઓ. મારા મિત્રો જોશે તો મારી શું ઇજ્જત રહેશે? પ્લીઝ તમે હમણાં ને હમણાં પાછા ગામડે જતા રહો. મારી સોસાયટીમાં કોઈને ખબર ન પડવી જોઈએ કે તમે મારા પિતા છો. વૃદ્ધ રાઘવજી ભાઈના હૃદય પર જાણે કોઈએ ધગધગતો સળિયો ભોંકી દીધો અને એમની આંખોમાંથી આંસુ વહી ગયા. જે દીકરાને એમના કાળા ભઠ્ઠ જેવા હાથે આંગળી પકડીને ચાલતા શીખવ્યું હતું, આજે એ જ દીકરાથી અને એ જ હાથથી દીકરાને શરમ આવતી હતી. રાઘવજી ભાઈ એક પણ શબ્દ બોલ્યા વગર લાડુની થેલી ત્યાં જ છોડીને રડતા હૃદયે અંધારી રાતે બંગલાની બહાર નીકળી ગયા. ટ્રેનમાં પાછા ફરતી વખતે એમણે ઈશ્વર સામે હાથ જોડીને એક પ્રતિજ્ઞા લીધી કે હે પ્રભુ, ભલે મારો દીકરો મને ધિક્કારે પણ એ સદા સુખી રહે, અને જો ક્યારેય એના પર મુસીબત આવે તો એના ભાગનું દુઃખ તું આ બાપને આપી દેજે. આ વાતને પૂરા 3 વર્ષ વીતી ગયા. આકાશ પોતાના પૈસાના નશામાં અંધ થઈને જીવી રહ્યો હતો અને એણે પિતાની ક્યારેય ભાળ પણ નહોતી લીધી. એક રાત્રે આકાશ પોતાની લક્ઝરી કાર લઈને અમદાવાદ રાજકોટ હાઈવે પરથી પસાર થઈ રહ્યો હતો. કારમાં એની પત્ની અને એનો 5 વર્ષનો માસૂમ દીકરો પણ સાથે હતા. રાત્રે બરાબર 12:30 વાગ્યા હતા અને અચાનક હાઈવે પર સામેથી આવતી એક બેકાબુ ટ્રકે આકાશની કારને જોરદાર ટક્કર મારી. ટક્કર એટલી ભયંકર હતી કે કાર 3 પલટી ખાઈને રોડની નીચે એક ઊંડી ખીણમાં ખાબકી અને એમાં શોર્ટ સર્કિટના કારણે ભયંકર આગ લાગી ગઈ. આકાશ અને એનો પરિવાર કારની અંદર જ ફસાઈ ગયા હતા. આકાશ હોશમાં હતો પણ એના પગ સીટ વચ્ચે દબાઈ ગયા હતા. એણે બારીમાંથી જોયું તો હાઈવે પરથી કેટલી ગાડીઓ પસાર થઈ રહી હતી. કેટલાક લોકો ઊભા પણ રહ્યા. પણ દોસ્તો, આજનો સમાજ કેટલો મતલબી થઈ ગયો છે. લોકો મદદ કરવાના બદલે પોતાના મોબાઈલ કાઢીને સળગતી કારનો વિડીયો ઉતારવામાં મશગુલ હતા. કોઈનો જીવ જઈ રહ્યો હતો અને લોકો સોશિયલ મીડિયા પર લાઇક્સ મેળવવાનો તમાશો જોઈ રહ્યા હતા. આકાશ જોર જોરથી બૂમો પાડી રહ્યો હતો કે બચાવો, કોઈ તો મારી પત્ની અને બાળકને બચાવો. પણ આગની જ્વાળાઓ એટલી તીવ્ર હતી
કે કોઈ નજીક આવવા તૈયાર નહોતું. આકાશને લાગ્યું કે આજે એનો આખો પરિવાર આ જ સળગતી કારમાં રાખ થઈ જશે. અને બરાબર એ જ સેકન્ડે અંધારામાંથી એક અજાણ્યો વૃદ્ધ માણસ, જેણે ફાટેલા કપડાં પહેર્યા હતા, હાથમાં લોખંડનો મોટો સળિયો લઈને વીજળીની ઝડપે ત્યાં દોડી આવ્યો. એણે જાનની પરવાહ કર્યા વગર સળગતી કાર તરફ દોટ મૂકી. લોકો બૂમો પાડતા રહ્યા કે એ ડોસા પાછો આવી જા, ગાડી બ્લાસ્ટ થઈ જશે. પણ એ માણસ કંઈ જ સાંભળવા તૈયાર નહોતો. એણે લોખંડના સળિયાથી કારનો પાછળનો કાચ તોડી નાખ્યો. આગની લપેટો એના ચહેરા પર કપડાને બાળી રહી હતી. પણ એણે સૌથી પહેલા આકાશના 5 વર્ષના દીકરાને બહાર કાઢ્યો. ત્યારબાદ પૂરી તાકાત લગાવીને આકાશની પત્નીને પણ ખેંચીને બહાર કાઢી લીધી. હવે કારનું એન્જિન ધડાકા સાથે ફાટવાની અણી પર હતું અને એ વૃદ્ધ માણસના પોતાના હાથ પૂરી રીતે સળગી ગયા હતા. છતાં એણે લોખંડનો દરવાજો તોડીને આકાશને પણ પૂરી તાકાતથી બહાર ખેંચી લીધો. જેવો આકાશ કારથી થોડે દૂર ફેંકાયો, એ જ ક્ષણે કારમાં એક ભયાનક બ્લાસ્ટ થયો અને આખી કાર આગના ગોળામાં ફેરવાઈ ગઈ. પણ કમનસીબી જુઓ મિત્રો, એ ધડાકાના કારણે પેલો અજાણ્યો વૃદ્ધ માણસ હવામાં ઉછળીને પથ્થર સાથે અથડાયો અને લોહી લુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યો. હાઈવે પોલીસ અને એમ્બ્યુલન્સ ત્યાં આવી પહોંચી. આકાશ અને તેના પરિવારને સામાન્ય ઈજા થઈ હતી, પણ એ અજાણ્યા વૃદ્ધની હાલત અત્યંત નાજુક હતી અને એમને તાત્કાલિક સિવિલ હોસ્પિટલના ICUમાં દાખલ કરવામાં આવ્યા. બીજી સવારે હોસ્પિટલમાં આકાશ ભાનમાં આવ્યો અને એણે ડૉક્ટરને પૂછ્યું કે ડૉક્ટર સાહેબ, પેલા કાકા ક્યાં છે, જેમણે મારા પરિવારનો જીવ બચાવ્યો? મારે એમને કરોડો રૂપિયા આપવા છે. એમણે જે માગવું હોય તે માગી લે. મારી પાસે બહુ પૈસો છે. ડૉક્ટરે ભારે હૈયે કહ્યું કે બેટા, એ માણસ પૈસાનો ભૂખ્યો નહોતો. એમના આખા શરીરમાં 3rd ડિગ્રી બર્ન છે. ફેફસામાં ધુમાડો ભરાઈ ગયો છે અને માથામાં ગંભીર ઈજા છે. એ હવે ગણતરીની મિનિટોના જ મહેમાન છે. પણ ભાનમાં આવ્યા પછી એ સતત તમારું જ નામ લઈ રહ્યા છે. આકાશ દોડતો ICU વોર્ડમાં ગયો અને બેડ પર સૂતેલા એ લોહી લુહાણ અને પાટાથી વીંટળાયેલા માણસની નજીક જઈને જેવો એણે ચહેરો જોયો ને દોસ્તો, આકાશના પગ નીચેથી જમીન સરકી ગઈ. એના હાથમાંથી પાણીનો ગ્લાસ છૂટી ગયો. એ કોઈ અજાણ્યો માણસ નહોતો. એ સાક્ષાત એના પિતા રાઘવજીભાઈ હતા. આકાશ ત્યાં જ જમીન પર ઢળી પડ્યો અને પિતાના પગ પકડીને રડવા લાગ્યો કે પપ્પા, પપ્પા, મને માફ કરી દો. મેં તમારું આટલું અપમાન કર્યું, તમને ઘરમાંથી કાઢી મૂક્યા, છતાં તમે તમારો જીવ જોખમમાં મૂકીને અમને બચાવ્યા. પ્લીઝ પપ્પા, આંખો ખોલો, મને છોડીને ના જાઓ.
રાઘવજી ભાઈએ બહુ જ મુશ્કેલીથી પોતાની અડધી ખુલેલી આંખોથી દીકરા સામે જોયું. એમના બળેલા અને કાળા થઈ ગયેલા હાથ ધ્રુજતા ધ્રુજતા આકાશના માથા પર મૂક્યા અને તૂટતા અવાજે કહ્યું કે દીકરા, તે એ દિવસે કીધું હતું ને કે તને મારા આ કાળા અને બરછટ હાથથી શરમ આવે છે. જો આજે કદાચ મારા હાથ આવા મજબૂત લુહાર જેવા ન હોત તો હું તે દિવસે કારનો દરવાજો ન તોડી શક્યો હોત અને મારી નજર સામે મારો વંશ સળગી ગયો હોત. આજે ઈશ્વરે મારા હાથ સાર્થક કરી દીધા. બેટા, તું સદા સુખી રહેજે. આટલું બોલતા જ રાઘવજી ભાઈની આંખમાંથી આંસુનું છેલ્લું ટીપું સરક્યું અને આઈસીયુ મોનિટરની લાઈન એકદમ સીધી થઈ ગઈ. એક બાપ પોતાના દીકરાની સુખ સલામતી માટે આ દુનિયા છોડીને કાયમ માટે ચાલ્યો ગયો. આકાશ હોસ્પિટલના ફ્લોર પર માથું પછાડી પછાડીને રોતો રહ્યો, પણ હવે એના પસ્તાવાનો કોઈ અર્થ નહોતો. મિત્રો, આ કોઈ સામાન્ય વાર્તા નથી. આ આપણા સમાજનો કડવો આઈનો છે. આજે આપણે મોટા શહેરોમાં જઈને 4 ચોપડી ભણીને એટલા અંધ થઈ જઈએ છીએ કે જે મા બાપે આપણને આ દુનિયા બતાવી એમના ગરીબ દેખાવ કે જૂના વિચારોથી આપણને શરમ આવવા લાગે છે. યાદ રાખજો દોસ્તો, દુનિયામાં બ્રાન્ડેડ કપડાં કે પૈસાથી સજ્જનતા નથી આવતી. સાચી માનવતા માણસના સંસ્કારમાં હોય છે. મા બાપ ગમે તેવા ગરીબ કે અભણ હોય, પણ એમનો પ્રેમ સાક્ષાત ઈશ્વરના આશીર્વાદ સમાન હોય છે. જ્યારે પણ હાઈવે પર કે રસ્તા પર કોઈને મુસીબતમાં જુઓ ત્યારે મોબાઈલથી વિડીયો ઉતારવાના બદલે રાઘવજી ભાઈ બળીને કોઈનો જીવ બચાવવા આગળ આવજો. જો આ વાર્તા તમારા દિલને સ્પર્શી ગઈ હોય તો આજે જ તમારા માતા પિતા પાસે જઈને એમને ગળે લગાવજો અને આ વિડીયોને તમારા ગ્રુપમાં એટલો શેર કરજો કે કોઈ પણ દીકરો પોતાના મા બાપનું અપમાન કરતા પહેલાં 100 વાર વિચારે. મિત્રો, આવી જ હૃદયસ્પર્શી વાર્તાઓ સાંભળવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.